શાંતિ બોલો ગણપતિ બાપાની આજે ખૂબ આનંદનો હર્ષનો દિવસ છે કે અંબિકા સોસાયટીની અંદર પણ ગણપતિ બાપાની પધરામણી થઈ છે અને સતીશભાઈ એમનો પરિવાર તથા અંબિકા સોસાયટીના દરેક ભાઈઓ બહેનો ગણપતિ બાપાના ભક્તોને ગણપતિ મહોત્સવની અમે ખૂબ ખૂબ હાર્દિક બધાઈ આપીએ છીએ। બહુ સુંદર કાર્યક્રમ છે। જેવી રીતે દરેક ગણપતિ બાપાના કાર્યક્રમમાં આપણે ગણપતિ બાપા વિશે તો માહિતી જાણી જશે અને મોબાઈલની અંદર પણ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ પ્રવચનો કે ગણપતિ બાપાના કાનનું, સૂંઢનું, પેટનું, આંખનું અને ઉંદરનું કઈ ને કઈ રહસ્ય છે। એટલે એમાં સમય આપણે નથી લેવો, કારણ કે તમે ને હું બધા જ જાણીએ છીએ ગણપતિ બાપાના એક એક અંગના રહસ્યને। પણ અહીંયા આપણે આજે એ સમજવાનું છે કે ગણપતિ બાપા કોના પુત્ર છે? શિવના। શિવના છે ને, તો આપણે બધાય કોના પુત્ર છીએ? આત્મા કોની સંતાન છે? પરમાત્મા શિવની। તો આપણે પણ શિવના પુત્ર છીએ। એ શિવના પુત્ર છે, આપણામાં ને એમનામાં ફરક કેટલો છે? બેને ભગવાન છે અને આપણે માનવ છીએ, એવું આપણે કહીએ છીએ ને। તો છીએ તો બે એકની જ સંતાન, તો વધારે નહીં તો થોડા ગુણો આપણા એમના જેવા હોવા જોઈએ। જે ગણપતિ બાપા છે એમના માટે એમના માત પિતા સર્વસ્વ હતા। જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કીધું ત્યારે ગણપતિ બાપાએ કોની પ્રદક્ષિણા કરી હતી? એમના માત પિતાની। આપણે બધા જાણીએ છીએ હે ને। તો ગણપતિ બાપા માટે એમનો માત પિતા જ એમનો સંસાર હતો, માત પિતા જ એમના માટે ભગવાન ગુરુ ને ઈશ્વર હતા, માત પિતા માટે અતિ પ્યાર હતો હે ને। તો એ જ શિવની હું સંતાન છું અને એ જ ગણપતિ બાપાની હું ભગત છું। તો દરેક પોતપોતાના દિલને પૂછો કે જે મારો ઈષ્ટ દેવ જેવો છે એવી થોડી કે હું છું તો ખરી ને, તો જ હું મારા ઈષ્ટ દેવને પસંદ આવીશ। એના જેવી હું થોડીક હશું તો પસંદ આવીશ। જો દરેક ગણપતિના ભગત પોતાના માત પિતાને પ્યાર કરતા શીખી જાય, માન સન્માન આપતા શીખી જાય, તો આપણા ભારતની અંદર વૃદ્ધાશ્રમની જરૂર જ ન પડે। ગણપતિ બાપાને માનવા વાળા 100 ભક્તો છે, પણ એ 100 માંથી 5% જ ભગવાન મતલબ માત પિતાને માનવા વાળા છે। 95 ને તો પસંદ જ નહીં, મજબૂરીથી ઘરમાં રાખે, જેમ વધારાની સામાનની વસ્તુ હોય ને એવી રીતે। તો આપણે સંકલ્પ કરવાનો કે બાપા જો મને પસંદ છે તો હું બાપાને પસંદ હોવી જોઈએ। અને હું બાપાને પસંદ ક્યારે હઈશું કે જ્યારે બાપા જેવા થોડાક સંસ્કારો મારી અંદર હશે તો। બાકી તો બધું આધ્યાત્મિક રહસ્ય આપણે જાણીએ છીએ। શું કામ લાડુ ધરાઈએ છીએ? તુલસીનું પાન શું કામ ગણપતિ બાપાને આપણે નથી મૂકતા? ગણપતિ બાપાના એક એક અંગોનું વર્ણન આપણને ખબર છે ને। તો આજે નવું કંઈક સંકલ્પ કરીને જજો કે મારા ગણપતિ બાપા જો એમના માત પિતાને આટલું બધું સન્માન આપતા હોય, 2 પત્નીઓ હતી તોય બેયને સુખ આપતા હતા, આપણે એકને નહીં આપી શકતા।